હેલો અમદાવાદીઝ, જય શ્રી કૃષ્ણ. હું છું હેલી અને આજે છે ડે 1 અન્ટિલ આઈ રીચ માય ડ્રીમ પ્લેસ. તો જલ્દી ફટાફટ ઉઠી ગઈ, પછી મેં આઈસ બાથ લીધો અને રોજની જેમ મારું ફિટ ચેક આપ્યું. ફિટ ચેક આપ્યા પછી અમે લોકો નીકળી ગયા શોપિંગ કરવા માટે. શોપિંગ કરવા માટે અમે લોકો ડીકેથલોનમાં ગયા અને ત્યાં જઈને મેં થોડું આમ રિસર્ચ કર્યું, મને શું જોઈએ છે શું નથી જોઈતું બધું ચેક કર્યું અને અમુક વસ્તુ લઈને આમથી આમ આટા મારીને ત્યાં જઈને પણ મેં મારું એસ્થેટિક પોઝ આપીને આમ કંઈકનું કંઈક નાટક કર્યા એન્ડ ત્યાં આવડું મોટું બિલ બનાવડાવીને અમે લોકો પહોંચી ગયા નાસ્તો કરવા માટે. નાસ્તો કરવા અમે લોકો થોડું ચીટ કરી લીધું. મેં આજે ચીટ એટલે આજે સન્ડે હતો એટલે ફૂડ ચીટ ડે કર્યો મેં. નૂડલ્સ ખાધા, મંચુરિયન ખાધા અને ત્યાંથી અમે પેસ્ટ્રી ખાવા પહોંચી ગયા. આ જગ્યા બહુ જ સરસ હતી, મને બહુ જ ગમી. ત્યાં મેં મારા મમ્મીને બી ટ્રીટ આપી એટલે એ પણ એકદમ ખુશ થઈ ગયા. ત્યાં અમે પપ્પાને બાય બાય બોલીને અમે લોકો પહોંચી ગયા અમદાવાદ મોલમાં. ત્યાં પણ અમે બહુ બધી શોપિંગ કરી અને આમથી આમ ત્યાં આટા માર્યા અને એટ ધી એન્ડ અમદાવાદ મોલના ડીકેથલોનમાં પણ અમે પહોંચી ગયા. ત્યાંથી શોપિંગ કર્યું ને ઘરે આવી ગયા. ઘરે આવીને હું જમવાનું બનાવતી હતી ત્યારે મમ્મીએ મને રોસ્ટ કરી નાખી એન્ડ પછી અમે લોકો બહુ જ બધું હસ્યા. એ શું હતું હું નહીં કહું. એન્ડ દેન પછી અમે રેડી થવા માંડ્યા અને મને એ નથી ખબર પડતી કે છોકરીઓને મસ્કારા કરતી વખત આવી આંખો કેમ થઈ જાય છે. ત્યાંથી અમે લોકો પહોંચી ગયા મારા ફ્રેન્ડ સાથે અને અમે લોકો પાર્ટીમાં ગયા અને જે પાર્ટીમાં ગયા હતા ત્યાં બહુ જ ભીડ હતી, મજા ના આવી. તો ત્યાંથી અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે અમે લોકો બીજી પાર્ટીમાં જઈશું. તો બીજી પાર્ટીમાં બી જતાં અમને થોડું લેટ થઈ ગયું. ત્યાં જઈને પણ અમે બહુ જ મજા કરી. મેં ફોટોઝ પાડ્યા, સારા ફોટોઝ પાડ્યા એન્ડ દેન મારા ઘરે આવવા માટે મને બહુ જ મોડું થતું હતું એટલે મેં રિટર્નનો વિડીયો લીધો જ નહીં. સોરી, એના માટે હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. સો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.